જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ હે ને રૂંઢે ચાલુ કર્યો હે. રામ રામ. અને આજનો બીજો વ્લોગ ચાલુ કરી દીધો હે. હા, બેનને મારા ઘરક માતો નથી દીધા. હા, જય શ્રી કૃષ્ણ. પણ ખતમ કરીને પ્રથમવાર મેવાહે જાઉં. મેવાહે જાવું હે. મેવાહે જાઉં જાવું હરખ છે હે ને થોડીક વ્યાધી હે માને અહીંયા જરાક નોર્મલી ગાંઠ જેવું હોય ને તેનું ઓપરેશન કરવા અમદાવાદ કાલ જવાના હે. તે હું કઈ પછી ઓપરેશન કરવા વહી જાય ને ત્યાં પછી ત્યાં હું ઉપાધિ જવું નથી. મારા કાકા રીએ મારા ભાઈ રીએ એટલે અહીંયા તો ઘરે જ છે. પણ એમ થાય કે ઓપરેશન થાય ને મોજ ડોકું કાઢી લઈએ પછી તો પાછા 15 દિવસ લાગી જાય, અઠવાડિયું લાગે ત્યાંથી પાછું આવવામાં. એટલે મોડે જ મૂર્તિ ધૂમરો મારી આવે. રટાણા છે ને ઊંઘી જાવું. બેન તો કઈ નહીં હાલો કઈ જાઉં અમારે તો હવાર જાઉં તો સ્કૂટી લઈને ફરી આવું નથી. હું જાઉં સ્કૂટી લઈને જઈએ. હાલો તૈયાર થઈ ગયા અને 5 થવા આવ્યા. મોટી વિચાર હતો કે ભેંસ દોઈ જાઉં પણ માં કે ભેંસ આમ દોઈ લે હું કે દીની કે દોઈ નથી ને તે કે કોક દિવસમાં દઉં તો કે ભેંસ દઈએ ને અમે ટેવ રહીએ ને એ ભેંસમાં દોઈ લે છે ને અમે જાય અને વિયારા કરીને આવતું રહેવાનું વિચાર છે. હેલો મારે હે ને સ્વેટર લઈ લીધા. જો હાંજે આવતા હું ટાઈટ પડીએ ને લઈ જાય હે કાઢે હે સુરભી જોજો આવવા દો. હાલો હવે હે ને આપણે નીકળી જઈએ. હાલો પૂઈગા હે અમે વીરપર. હજી મેવા હે પૂઈગા નથી. રસ્તામાં છે ને મામાની વાડી આવે છે. મેં કહ્યું અહીંયા છે ને ઘૂમરો મારતા જાય જરાક જીરું વાવલ હે. હે હા હા અને ચકલા આવીને જો નામી રૂબા કરતા તો આ બધું બાંધતું હોય ફરફરિયા. અમારે એ મજા હે. ચકલા બકલાનો કોઈ ત્રાસ છે નહીં. બહુ થોડા ફરફરિયા બાંધતા જતા એ ને હાલે માણસો જો હમણાં ને દે હે છે એટલી વાદળીમાં. આની કોમ હે ને વીરપર મેવા આમાં પાણી ઘણા સહેજ નબરા પાણી મોરેરા પણ પાણી ઘણા. એનું કારણ હે મેટાર જમીન રહી ને એવો ખાણું ભરી જો દેખાય. હા મામાને પરલે હેઠ ખાણ હે એ ભરી હે. હા આખી એ પાણી બોર જોયા ના યાર વારા માતલે એમનું ના જીરું નામી હે પાહતરું હે. અટાણે તો તડકાનું બહુ નહીં તમને દેખાય. આમ દેખાય જો સારું. હાલો જરાક હે ને વાડી રસ્તામાં જ આવે. એ અહીંયા છે વીરપર વટીને બરબારી આવે. ઘૂમરો માર લઈ પછી આમનું અહીંયા રહી ગયું સીધું મેવા. અહીંથી થાય 4-5 કિલોમીટર. અહીંયા મેવા અહીંયા વીરપર પછી ઘૂમરો માર લઈ પછી જાય. મારની સીતાજી હે ને બાર ઉભા હે. આપણે વાટ જોઈ ઉભા હે. કિની વાટ જો બેન બારી આવો તમે. હા બેન ચલો જય શ્રી કૃષ્ણ. હું હે જો પકડ લઈ જા અંદર. ઓ મજામાં હાલે. નડી દેખી ગઈ. ઘેર પૂગી આવ્યા અમારે છે જો ને બેઠા હતા ભાઈ રાત બધા અને મોતીવાડામાં કંઈક કરે. હાલો ત્યાં જોઈએ શું કરે એ. હું દોવા જ કદાચ ગયો હે. ગાન બે દોવા દે ને હજી વાર હે દોવાની. ભેને ઊભી થાય ગાન મોરથી દોતી હે ની બકાલ બોરું કરી લીધું. ઓહો હે સૂરજમુખી જોર ઉપર મોતી ને ભેહું દોવ્યું. બાકી વાડામાં આવા રૂપારા ગલુડિયા હે જોતા હોતા. અહીંયા બધું બકાલું છે. અહીંયા માલ અહીંયા બકાલું. હું ને યુગાંગડી ગામમાં ગયા હતા ને પાણીપુરી લઈ આવ્યા. કાની શું પાણીપુરી ખાવી ને
કેતા જય શ્રી કૃષ્ણ. હાલો કે હાલો તમારે કોઈને પાણીપુરી ખાવી હોય ને તો બરક બધાને કે હાલો અહીંયા આમાં આમાં બરક બધાને કેતા હાલો એમ તમારે કોઈને પાણીપુરી ખાવી હોય ને તો હાલો. હા આવો હાલો આમ પાણીપુરી ખાઈ લઈએ. હવે માને હે ને આજ ગાય દોઈ છે અને આપણે હે ને અહીંયા ગલુડી અમિયાણા હટી જા જા દે 5 1 2 3 માં હે બદુડી બ્રાહ્મણ વગર હાલતી તો ક્યાંથી ગોતતી ને ગાવડાને આચારમાં તાં હિયારાને થોડીક પ્રોબ્લેમ થાય એ જ જરાક આચારમાં છે ને ચીરા જેવું છે ને તારા જો હાય કરે એવું છે એ રમાડ હે કૂતરીને ગલુડિયાને તે બિચારી કંઈ બોલે નહીં પણ આચારમાં દોતા હોય ને તો પગ ઉપાડવાનું બીક લાગે. પલક ને મેં ગલુડિયા ચડે ને આપણે મામાના વાળામાં જ્ઞાન છે. હા પાછા એ વાળામાં જ છે. તમે રમાડો. હાંજ પડી ગઈ છે અને અમે બધા બેઠા હતા અહીં બાપુ તાપનું કરવાનો વિચાર કરતા હતા અહીંયા મારા પડખે કાકા રહીએ ને ત્યાં ચા પીવા જવાનું બધા ચા પીવા જાય તો ભાઈ રહી ગયો હતો અને છોકરાને અહીંયા રમતા લેજો પલકને એને અને મોતી માને રસોઈ બનાવે છે અને રસોઈમાં બીજી બધી બની ગઈ છે ને ભજીયા જો બની છે. હા તો એ ભજીયા ઠરી જાય ભાઈ તાજે તાજો ઘાણો જોઈએ તા. હાલો આવું હોય તો હજી તેલે નથી થયું તાપ ધીરો કર નાખ એટલે એવું હે ભૂખ લાગી નહીં ભાઈ ઊની કોમ વયું ગયું હવે અમે હે ને અહીંયા ભજીયા કરે અને ઠામણા કરે અને યુગને લીસું જો રમે. હાલ લીસું બેસી જાય એન્ટ્રી પાડ. યુગ આ યુગ नहीं जाए ऐसे चालू है. ओली क्या पीरी वडी होती जाना गौर हम मीठा लागे ओ अरे एक ने हाथ थोड़ा वाएगा ए क्या वाएगा देखा है हटी जा पागल में क्यों आगर है ना मस्ती कर ली थी है અને હવે હે ને નાની માં હેડી ને બધા ક્યાં કરી દી હે લેસું ખાવીને બેન હેડી હું ચાવ હો મું એ કે મોઢું ચાહું નાની માં હે ને બધા ક્યાં કરી દે યુગ ખાવી નથી ભાઈ તારે મારે ચોકલેટ ખાવી ખાઈ લે જા નાની માં હે અલ્લા બધા ક્યાં કરી દી હા બેન આમ બધા ખાય હે બેન ગયડા કાકા ક્યાં અમદાવાદ શું કરે એને કરે જા એનું નોકરી કરે પછી અલ્પા મામી શું કે અલ્પા મમ્મી હા ઈ જો યાર લોક જો હે કે તમે શું કરો બેન કેતા શું કરો અલ્પા મોહી તમે શું કરો રાતના હે ને 2 વાગ્યા હે અને હવે ઘેર પી ગયા હે. જો આ ડેલો ખોલે હે બેન તો નિંદર કરતી આવતી હતી કે જટ કરો હાલો ડેલો ખોલો નિંદર આવે નહીં બેન તો રાખો હજી કરો હોઈ
હાલો હવે હે ને સવારે મળ્યા તમે રામ રામ કેમ છો બધા? સ્વાગત છે એક નવા અલગમાં. ફક્ત કાલનો નાચ ભાઈ ભેળા છે. જય શ્રી કૃષ્ણ પણ નવા દીના જય શ્રી કૃષ્ણ. હા નવા નવા દીના રામ રામ જય શ્રી કૃષ્ણ. તમે હમ. અહીં આવ્યા હતા અમે 2 વાગે. હું જો આગળ હે ને ઉઠ્યો હું વાગ્યા કેટલા ખબર 9 વાગ્યા હે આગળ ચા પાણી પી લીધા ને આટલી વાર થઈ ગઈ. બેન થઈ ગઈ તૈયાર ભણવા જવા. મારે જવું હા ધારી, બાપુ ગયા ભાદરી, માં ગયા કામ થઈ ગયું પંજાબી માં ગયા વાસુ દાદા એને હવે અહીં બધા બારનું કામ બધું થઈ ગયું બારનું ને ઠામ ને વડું થઈ ગયું ટૂંકમાં પંજાબી. ઝીણું ઝીણું. હાલો હવે હવે કામે લાગી જાવ. હાલો મારે ધારી જવું હે ઘૂમરો મારવા, ઓલારો કાઢવા. અને બાપુ કાલ ગયા કહેતા હતા કે ચણા કોક કોક ઈદ દેખાય જોવાય જાઉં છે એવું કંઈ હે તો દવા છાંટવી જોઈએ તો દવા લેવાની જાવી છે એટલે ઘૂમરો મારી આવી પછી ખબર પડે. આજકાલ ઘરનું કામ કરી પછી 2-3 દિવસનું ભાઈ હિન્દી જ કરી બધી. હા એને હવે મળવા જવાની તારીખ નજીક આવે. હાલો ઘૂમરો મારતો આવું. સારી આપણે મકાઈ જો પાછી વાવી હતી કમ્પ્લેટ સારું દેખાય છે. અહીંથી વાવવાની બધી અવડી અવડી થઈ છે ને પાછી વાવી ત્યાં ઉગી નામી ગઈ છે. અને ગુંદરીને હમણાં પાણી પાઈ લીધું હે. ગઈ હાઈ છે ને આગળ હાઈ છે આવ્યા થોડીક બાકી રહી ગઈ હતી પાટું. ગુંદરી એ જો હવે નામી નીકળી ગઈ છે, હાલતી થઈ ગઈ છે. હમણાં થોડીક છે ને હૂક આવી ગઈ હતી, પાણીને મોડું કરી દીધું હતું અમે. ના હવે ધીરે ધીરે માંડી છે નીકળવા. આજ થોડો થોડો છે ને ઠારે હતો, બહુ નહીં થોડો થોડો હતો. અને ચણાવની છે ને એ ભૂકા આગળ માસલામાં એક વાટડી પાઈ છે, ત્યાં બધે ટૂંકમાં હૂક થોડીક લાગે છે ચણાવને. હમણાં હેઠા ભૂકા છે ઓરાત બહુ ના હુકાય, માથે હુકાય. હવે ધીરે ધીરે ચણાવને પાણી ચાલુ કરવું છે, દવા છાંટવી છે. દવાની એવી કંઈ ખાસ જરૂર છે નહીં, ક્યાંક ક્યાંક પારવી ઈર છે, બહુ નથી. અવડાવડા આપણા ચણા થયા છે ને પાણી ને દવા ને એ બધો હવે દવાનો એક રાઉન્ડ લેવો જોઈએ ઈરનો. બીજું તો કંઈ ચણામાં છે નહીં, ઈર છે પારવી એ ઝીણી જારા ઈર ક્યાંક જોવા જડે. એ હાવ નરખીને જોઈને તો અટાણે ગોતી તો જડે એમ છે નહીં, ક્યાંક ક્યાંક મોથની ને એમ હોય, બાકી બહુ નથી. બપોરનો 1 વાગ્યો હે, 1 માથે થયું હે ને ઘૂમરો મારીને પાછો ગામમાં ગયો તો બપોરા કરીને પાછો આવ્યો હો. દવા ને પંપ લેતો આવ્યો હો. અટાણે તો જો કે લાઇટ છે એટલે મોટર ચાલુ કરી છે. ચણામાં પાણી વારી જો લાઇટ વહી જાય ત્યાં વારી દવા છાંટી. વાવમાં ઉલારો હે મતલબ 2 કલાક હાલે, ઉલારો કાઢી અને પછી દવા છાંટવી છે. ટૂંકમાં ઓલા માટલા પીએ એ નહીં, પણ હમણાં ભૂકા સોરા છે ને એટલામાં છટાઈ જાય, પીધલ નથી એમાં. માટલામાં જ પાણી હાલે છે. લાઇટ આવે એટલી વાર વારી પાણી વારી અને નકર પછી છે ને દવા છાંટી. માથલા ચણા છે ને એ હુકાય, એની જરૂર પડે. ઓલા એટલા તો બહુ ના હુકાય. આમાં જો 1 વાટડી પાઈ એમાં હેડ દેખાય, તમને કદાચ ખબર પડતી હોય એ જો આ કરકાય છે એવો લીમડા આગળ. અહીંયા 2-4 પાટો બાકી છે. આ 1 વાટડી પાઈ આપ આવી છે. પછી ભૂકા આગળ જો જરા જરા કરકાય, એ બધો હોય ને કડો હોય, એ થોડા હુકાય. હેઠા પછી હુકાતા નથી. અને આમાં જો પારવો ઉતારો હતો. ટૂંકમાં માંડવીમાં જ્યાં જ્યાં ફૂંગી વધારે હતી ને ત્યાં ઉતારો હતો. જો એ ઉતારા છોટા અહીંયા હે. પછી વાં એક જૂનું ભથાણ હતું, ત્યાં હે ઉતારો. જ્યાં બધે એમ દેખાય પારવો હોય, પણ બહુ નહીં. પણ જ્યાં જ્યાં ફૂંગીનો અસર હતો ને ત્યાં ઉતારાનું પ્રમાણ હે. કોક પારવો છોટો, બાકી ઓમ નામી છે. હવે અને જો પાણી પાય અને દવા છાંટવી છે. આગળ જો બાપુ ચા લઈને આવ્યા, એ હવે વારે એમાં પાણી ભૂકા આગળ આવી ગયું હે. અહીંયા પાટું છે ને કડા જેવી, એ થોડીક પાય છે, અહીંયા ભૂક વધારે છે એટલે. અને મારે હવે છાંટવી છે દવા. ને દવા આપણે ચણામાં છાંટવાની છે. ઈરમાં છે જો શૂટર છે, અને બીજું સેલિયો નાખતો જાઓ 15 ગ્રામ સેલિયો નાખતો જાઓ એટલે થોડીક વર્ધી કરાવો. સેલિયો ને બાયો 303 એ તો તમે કદાચ છાંટી હે ઘણા હોય, બહુ છાંટી. અમે તો બહુ છાંટી. મરચી વાવતા ને આજથી 8-10 વાર મોર વાવતા, હવે તો મૂકી દીધી બહુ વેલ્યુ. તેથી છે ને સ્પેશિયલ થ્રીપની દવા બાયો 303 હોય અને વર્ધીમાન સેલિયો, એટલે સેલિયો અને બાયો 303 એ દવા બહુ સારી દવા છે ને. પાટમાં 4 હારું છે એટલે ડબલ નળીથી ટ્રાય કરવી છે મોરથી. ત્યાં ડબલ નળીથી 2 હારું લેવાથી જાય આપણે માંડવીમાં છાંટીને એને વારે ટ્રાય કરવી છે. એમાં હાલે ને તો નકો પછી સિંગલ નોઝલ છે આખી પાટમાં.
પણ એવી હજી ખાસ જરૂર નથી, કારણ કે ચણા ઝીણકા ભૂટકી ગયા પછી આમ બધે ઉડાણી તો હાલે. અટાણા ખાલી હાર માથે આવી જાય ને તોય હાલે. આ ડબલ નળીથી છાંટેલું છે, એ ટ્રાય કરવી જોઈએ, એ હાલી જાય તો એ માકું, નકર પછી સિંગલ નોચલથી બધે ઉડાડતો જાય. અટાણા ભાઈ હું હે ને પાયલ માંથી ઓલું કે પાહારો, એમ પાયલ માંથી પાહારો પડ્યો જોજો. અહીંયા પાયલ આ કડો હતો ને તે થોડું થોડું પાઈ નાખ્યું અહીંયા. ગારો પડે છે મેં વયો જાવ અધુપલે થી વરાયતા નહીં એટલે સારું થાય ને. પાયું છે એમ થોડે ખોદીને એ વાહ સુધી જ પાયું જો અધપલા સુધી. અહીંયા કડો હતો ને હુકાય એટલે થોડી થોડી પાઈ લીધી. જરા જરા ગારો પડે પણ મેં વયો જાવ એટલે ઠીક છટાઈ જાય. હાલો અડધી દવા છાંટી છે. અહીંયા તો ગારો પડતો હતો તો એ વયો ગયો બહાર. એ વાહ સુધી પાયેલ હતું પણ અહીંયા સુધીનું છે ને આ બધું એકલઠું થઈ ગયું. આમણી રહી છે હવે. એમનું છે ને પાયલ લાંબી લાંબી પાટું એટલે સેટ વાહ સુધી ગારામાં હાલવું પડે અને ગુજતાઈ જાય પપનું વજન હોય એટલે એને હવે જાળવી એક બે દી એકાદ દી એક દી જાહે ને કદાચ કાલે આ ટૂંકમાં છાંટ્યું હોય ને તો હાલે, પછી કાલ ઘૂંચી નહીં એટલે એકાદ દીને જાળવી જરાક પગજલું થાય ને પછી છાંટી જાય. અડધાકમાં તો કંઈક છટાઈ ગઈ છે. સાંજના 6:30 નહીં પણ 6:15 જેવું થયું છે. ભેંસ દવાય છે, ભેંસ દવાય એટલે તાજા દૂધનું ચા પીવો. વાડીને આવીને એકવાર ચા તો પીવો જ પડે. હાલો અટાણે હે ને ચાનો ટાઈમ થયો હે. હા બાપુ પૂછે કે આદુ વાળો ચા હતો, મોરથી લીધો નહીં. બાપુ જો એક જરા ઘૂંટડી એક પણ મસાલો જોઈ. હે બેન 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 આગરી લગાડે આગરી અહીંયા આવી જાય. પીવો તમારે બેન ગઈ હતી લોટ લેવા રોટલા ઘડવા. બેન ચા દે દાદા ને. વેરા પાણી કરી લીધા હે અને કાલ તમે ગામ ગયા હતા તે નહીં રામાયણ બાપુ વાંચ્યું હોય. આજ હવે વાંચે બેન બેને વાંચી લીધો હવે બાપુ વાંચે.